નમસ્કાર મારા વાલા વિદ્યાર્થી મિત્રો, જાગો જોગી જાગો ચેનલમાં આપનું સ્વાગત છે. તો આજે આપણે વાત કરીશું કે અહીંયા આપણે 4 દૂધની વાત કરવાની છે. તો પહેલા દૂધ ગાયકા, दूसरा दूध मायका એટલે કે બીજું દૂધ માતાનું, तीसरा दूध वनरायिका और चौथा दूध कायिका. चौथું દૂધ કોનું? તો ચોથું દૂધ કયું અને ચોથું દૂધ કોનું છે? તો પહેલા દૂધ માયકા એટલે કે માનું દૂધ. જ્યારે બાળકનો જન્મ થાય છે ત્યારે સ્ત્રીના સ્તનમાં દૂધ બને છે અને એ દૂધ એ જ સંપૂર્ણપણે પોષણ બાળકને આપે છે. તમે જુઓ, કોઈ પણ બાળકે જે બાળકને માનું દૂધ પીધેલું ના હોય, એનામાં શક્તિ જ ના હોય, એનામાં ઉર્જા જ ના હોય, એનામાં આભા જ ના હોય, એનામાં તેજ ના હોય. અને દૂધમાંય પણ તમે જો દૂધના અંદર પણ એવું કે જેનું માનું દૂધ ખરાબ, એટલે કે દૂધમાંય પણ એવું છે કે માની વિચારધારા, જે માની ઉર્જા, જો માં સકારાત્મક વિચારથી જીવન જીવતી હોય, માં પ્રેમથી જીવન જીવતી હોય, માની અંદર સત્ય, દયા, કરુણા, પ્રેમ, ભક્તિ અને સ્વાભિમાન, સંસ્કાર, આ બધું માની અંદર પડેલું હોય ને માના વિચારો સંપૂર્ણપણે પવિત્ર હોય. તો જેવા માના સંસ્કારો, જેવા માના વિચારો, જેવી માની રહેણી કહેણી, જેવા માના ખોરાકો, અને તમે જુઓ બેસવાથી પણ દૂધમાં પરિવર્તન થઈ જાય છે. તો આપણે તમે જુઓ કે આપણે મિત્રો પણ તમે જુઓ, બેસવા એટલે તમારી સ્ત્રી અમુક એવી નીચી કક્ષાની જે સ્ત્રીઓ સાથે બેસતી હોય કે જેના વિચારો નીચી પ્રકારના વિચારો હોય, જે સ્ત્રીની અંદર મર્યાદા ના હોય, જે સ્ત્રીની અંદર સંસ્કાર ના હોય, જે સ્ત્રીની બોલી કચાળ હોય, અને જે સ્ત્રીના જીવનનો જે પાયો છે એ નકારાત્મક ઉર્જાથી ભરેલો હોય, એનું જીવન નકારાત્મક ઉર્જાથી ભરેલું હોય, જે સ્ત્રીના ઘરમાં ગંદકી રહેતી હોય, જે સ્ત્રી એના શરીરે સ્વચ્છ ના રહેતી હોય, તમે આવી સ્ત્રીના પાસે જો બીજી સ્ત્રી બેસે, એવી બેસે, તો એનું દૂધ પણ દૂધમાં એ ગુણો આવી જાય છે. તો કહેવાનું કે પહેલું દૂધ માયકા, અને માના દૂધના 2 પ્રકાર હોય છે. એક સકારાત્મક ઉર્જાવાળું કે શુદ્ધ દૂધ, કે જે દૂધના અંદર ધારા પડેલી છે, જે દૂધના અંદર ઉર્જા પડેલી છે, એ શુદ્ધ દૂધ છે. પણ જો માના વિચારો ખરાબ હોય, માની રહેણી કહેણી ખરાબ હોય, માની ઉર્જા ખરાબ હોય, તો એ ઉર્જા માના દૂધમાં આવે છે અને એની અસર બાળક ઉપર થાય છે. તો આપણે કહીએ કે ઘણી વખતે આપણે જોઈએ કે કોઈ બાળક એવું ખરાબ પાકી જાય ને, તો આપણે કહીએ છીએ કે આ બધા માના દૂધના સંસ્કારો છે. તો ખરેખર માના દૂધમાં એટલા બધા સંસ્કારો પડેલા છે. માં ધારે તો એના પુત્રને સકારાત્મક ઉર્જાથી પણ ભરી શકે છે, અને માં ધારે તો એના પુત્રની નકારાત્મક ઉર્જાથી, એટલે કે ખરાબ ઉર્જાથી પણ ભરી શકે છે. તો માના દૂધમાં એટલો બધો પાવર છે. તો આપણી પ્રકૃતિમાં પહેલું દૂધ માનું છે. તો પહેલા દૂધ માયકા और दूसरा दूध गायिका. તો જ્યારે માં બાળકનો જન્મ આપે ને એવી કોઈ ઘટના ઘટી જાય કે માનું મૃત્યુ થઈ જાય, અને માનું મૃત્યુ થઈ ગયા પછી જો એ બાળકને જો પોષણ કરતા દૂધ હોય તો એ દૂધ ગાયનું છે. કે ગાય એક પવિત્ર ગાય છે. પણ ગાય કેવી હોવી જોઈએ? ગાયના દૂધમાં પણ 2 પ્રકારની પ્રકૃતિ પડી. ઘણી ગાયો તમે જુઓ, કોઈ ઘર ધણીની ગાય હોય ને, વ્યવસ્થિત ગાય હોય ને, વ્યવસ્થિત ખોરાક મળતો હોય, એના દૂધમાં પણ ઉર્જા હોય છે. પણ જે રખડેલી ગાય હોય ને, આડવડે ગંદકીમાં ફરતી હોય, એની દૂધમાં પણ જેટલી પેલી ગાયના દૂધમાં ઉર્જા છે એટલી એ ગાયના દૂધમાં પણ ઉર્જા હોતી નથી. તો હવે પહેલું દૂધ માનું અને બીજું દૂધ ગાયનું, કે આ બંને દૂધને પવિત્ર માનવામાં આવે છે.
એમાં માના દૂધને તો ખાસ પવિત્ર માનવામાં આવે છે. તમે જુઓ, માનવ દૂધ એટલે એની વસ્તુ જ જુદી છે કે જો માનું દૂધ બાળકનો જન્મ થાય, તમે જુઓ બાળકનો જન્મ થાય એટલે બાળકનામાં સ્ફૂર્તિ જ ન હોય. પહેલી વાત તો છે. પણ જો એ બાળક એની માના સ્તને લાગી જાય, એની માના સ્તનનું દૂધ પી લે, પછી તમે જુઓ એ બાળકના ઉપર તરત જ તેજી આવી જશે, બાળક આનંદમાં આવી જશે, બાળકને ઉર્જા મળી જશે, બાળક કૂદતું થઈ જશે, બાળક હસતું થઈ જશે, બાળકના અંદર ઉર્જા આવી જાય છે. तो पहला दूध माई का, दूसरा दूध गाय का और तीसरा दूध वनराई का, એટલે કે પ્રકૃતિનું દૂધ, ધરતીનું દૂધ. તો હવે આપણે વિચાર કે ધરતીમાં તો ક્યાંય દૂધ દેખાતું જ નથી, પણ ધરતીમાં પ્રકૃતિનું જે દૂધ છે, જેને 7 રસ આપણે કહીએ છીએ, એ 7 રસ ધરતીમાંથી મળે છે. અને એ 7 રસને 5 તત્વોનો સહયોગ મળે છે, ત્યારે જ એ રસ દૂધમાં પડે છે. દૂધ એટલે કે રસ. અહીંયા ત્રીજું દૂધ છે, તીસરા દૂધ વનરાઈ કા, એટલે કે ત્રીજું દૂધ પૃથ્વી તત્વ પર જે વનરાઈ આવે, પછી એ ફળ હોય, ફ્રૂટ હોય, ઘાસ હોય કે વેલા હોય, વેલી હોય કે શાકભાજી હોય કે કંદમૂળ હોય, કોઈ પણ પ્રકારની વનસ્પતિ ધરતી પર જે થતી હોય, અને એ વનસ્પતિની અંદર જે રસ આવે એને તીસરા દૂધ વનરાયિકા, એટલે કે ત્રીજું દૂધ પ્રકૃતિનું, ત્રીજું દૂધ ધરતીનું, ત્રીજું દૂધ વનસ્પતિનું. તો હવે ઘણા લોકો એવું કે વનસ્પતિમાં તો ક્યાં દૂધ આવે, પણ વનસ્પતિમાં દૂધ નહીં, વનસ્પતિના રસને દૂધ કહ્યું છે, અને દૂધથી એ શ્રેષ્ઠ છે રસ. પણ અહીંયા હવે આ પહેલાં જે 3 દૂધ છે, પહેલા દૂધ માયકા, दूसरा दूध गाय का और तीसरा दूध वनराई का. આ ત્રણેય દૂધમાં પોષણ છે. તમે જુઓ, માનું દૂધ પણ પોષણ કરતા છે, ગાયનું દૂધ પણ પોષણ કરે છે, અને વનરાયિકા દૂધ એટલે કે વનસ્પતિનું દૂધ, આપણે જે અનાજ ખાઈએ છીએ, ફળ ખાઈએ છીએ, ફળાદી ખાઈએ છીએ, કંદમૂળ ખાઈએ છીએ, શાકભાજી ખાઈએ છીએ, જે આપણે ખોરાક લઈએ છીએ, આ બધા ધરતીનું દૂધ છે, પ્રકૃતિનું દૂધ છે, વનરાઈનું દૂધ છે. તો શાકભાજી પણ વનરાઈમાં જ આવી જાય છે. તમારા વેલા હોય કે તમે જે અનાજ વાવ્યું હોય, બાજરો વાવ્યો હોય, ઘઉં વાવ્યો હોય, જુવાર વાવ્યા, મકાઈ વાવી હોય, આ બધું નાનામાં નાના છોડથી માંડીને મોટામાં મોટું જે વટ વૃક્ષ હોય છે, આંબાનું વૃક્ષ હોય છે, આ બધા વનરાઈમાં આવી જાય છે. તો આ બધું વનરાઈનો રસ એટલે કે એ જ વનરાઈનું દૂધ છે. તો હવે વનરાઈના દૂધમાં રસને દૂધ કેમ કહ્યું છે? તો હવે 3 દૂધ, પહેલા દૂધ माई का, दूसरा दूध गाय का और तीसरा दूध वनराई का, આ ત્રણેય દૂધ પોષણ આપે છે. તો ચોથું દૂધ છે એ સર્જન કરે છે. આમાં ઘણા બધા લોકો આના વિશે ઘણા બધા વિડીયો બનાવે છે, પણ સત્ય સુધી પહોંચવા માટે આનું બહુ મંથન કરવું પડે છે. તો ચોથું દૂધ જે 3 દૂધ પોષણ આપે છે અને ચોથું દૂધ સર્જન કરે છે. તો એની પછી આપણે આગળ ચર્ચા કરીશું કે ચોથું દૂધ સર્જન કેવી રીતે કરે છે. તો હવે માના દૂધથી પોષણ મળે છે, ગાયના દૂધથી પોષણ મળે છે, અને આપણે જે પણ પ્રકારનું અનાજ ખાઈએ છીએ, જે ખોરાક ખાઈએ છીએ, એનાથી પણ શરીરને પોષણ મળે છે. તો હવે આ ધરતીની અંદર 7 પ્રકારના રસો ભરાઈ રહ્યા છે. તો ધરતીને આપણે જોઈએ કે ધરતીની અંદર જે તીખો, તુરો, કડવો, ખારો, ખાટો, ગળ્યો, હરમો, જે 7 રસ છે, એ હવે 7 રસને સંતોએ દૂધ કહ્યું છે, અને એ દૂધથી મહાપોષણ મળે છે. કારણ કે તમે જુઓ, હવે 7 રસનું જે આપણે ખોરાક દ્વારા એ 7 રસ આપણા અંદર જાય છે.
તો પછી આપણે જે અનાજ ખાઈએ છીએ, આપણે જે શાકભાજી ખાઈએ છીએ, આપણે જે ફળ ખાઈએ છીએ, આપણે જે ફૂલ ખાઈએ છીએ, આપણે જે કંદમૂળ ખાઈએ છીએ, આ બધું જ્યારે અંદર જાય છે ત્યારે પાચન તંત્રમાં થઈને પછી એના ધીરે ધીરે એનું વિભાજન થાય છે અને એમાંથી પછી લોહી બને છે અને લોહીમાંથી માંસ બને છે, માંસમાંથી ચરબી બને છે, ચરબીમાંથી સ્નાયુ બને છે અને સ્નાયુમાંથી હાડકાં બને છે અને છેલ્લે પછી જે આપણો 7 રસનું જે દૂધ છે, છેલ્લે હાડકામાંથી પછી એમાંથી એક વીર્ય બુંદ બને છે અને એ વીર્ય જ્યારે સંભોગમાં સ્ત્રી અને પુરુષ જ્યારે મિલન થાય, બંનેની સંભોગની પ્રક્રિયા થાય ત્યારે આ વીર્ય દૂધ ઝરે છે. વીર્યને પણ દૂધ કહેવાય છે કે એ પ્રકૃતિનું દૂધ છે. તો પહેલાં 3 પ્રકારના દૂધ એ આપણું પોષણ કરે છે, પણ ચોથા દૂધ કાયકાલ એટલે કે ચોથું દૂધ કોનું? એટલે ચોથું દૂધ પ્રકૃતિનું દૂધ છે. વીર્ય શક્તિ એ પ્રકૃતિની છે, કારણ કે પ્રકૃતિ છે ને વિસ્તારમાં સમજી છે. તમે જુઓ, કોઈ પણ સ્ત્રી અને પુરુષના લગ્ન થાય અને એ એટલે જ આપણે સ્ત્રીને શક્તિ કહીએ છીએ, એટલે આપણે સ્ત્રીને પ્રકૃતિ કહીએ છીએ અને સ્ત્રીઓની એ પ્રકૃતિ છે, સ્ત્રી એ મહાશક્તિ જ છે. તો જેમ પ્રકૃતિનો એક ગુણધર્મ છે કે સર્જન કરવું, વસ્તી વધારવી, વિકાસ કરવો, એમ પણ સ્ત્રીનો ગુણધર્મ છે વિકાસ કરવો, વિસ્તાર વધારવો. પરંતુ તમે જુઓ, કોઈ પણ સ્ત્રીના જ્યારે લગ્ન થાય અને ત્યાર પછી એને સંતાનની પ્રાપ્તિ ન થાય તો તમે એ સ્ત્રીનો ચહેરો તમે જોઈ લેજો, એનું જીવન તમે જોઈ લેજો, એનું જીવન આનંદમાં નહીં હોય, એ ઉદાસ ફરતી હશે અને એની અંદર એક જ ઝંખના હશે કે મેં વિસ્તાર વધાર્યો નહીં, મારે વિસ્તાર વધારવો જોઈએ. અને સમય આવે ને તો એ સ્ત્રી વિસ્તાર વધારવા માટે બીજા પુરુષો સાથે પણ સંબંધ બાંધી દેશે. પણ જ્યારે એ સ્ત્રીને કોઈ સંતાન થાય, 1-2 સંતાનો થઈ જાય પછી તમે જુઓ એ સ્ત્રીને સંતોષ થઈ જાય છે, કારણ કે એને થઈ ગયો હવે મારો વિસ્તાર વધી ગયો. એટલે સ્ત્રી એ પ્રકૃતિ છે, સ્ત્રીઓની એ પ્રકૃતિ છે. પણ હવે પ્રકૃતિ એની માટે જો શિવ એકલા કંઈ કરી શકતા નથી. શિવ પ્રકૃતિ એ શક્તિ છે અને શિવ અને શક્તિનું મિલન છે. જેમ આપણે શિવલિંગ જોઈએ છીએ, એ શિવલિંગ એ બ્રહ્માંડનું પ્રતીક છે અને જે નીચે જે થાળુક છે, જે લિંગ છે, જે યોનિ છે, એ પ્રકૃતિ છે. તો હવે શિવ વિના શક્તિ પણ અધૂરી છે અને શક્તિ વિના શિવ પણ અધૂરા છે. એકલા શિવ પણ કંઈ કરી શકતા નથી અને એકલી શક્તિ પણ કંઈ કરી શકતા નથી. તો આ ચોથું દૂધ છે કે જેને આપણે વીર્ય બીજ કહીએ છીએ અને એ વીર્ય બીજનું જે દૂધ છે એટલે એ શિવ શક્તિનું, એટલે પુરુષ અને પ્રકૃતિનું જ્યાં મિલન થાય છે અને ત્યાં વીર્ય બીજ એટલે કે મહાઉર્જા. હવે અહીંયા પણ 2 ભેદ પડેલા છે. ચોથા દૂધ કાયકા એટલે કે ચોથા દૂધ કોનું? તો એ ચોથું દૂધ જે પુરુષનું દૂધ હોય છે, જે શિવનું, જેને આપણે શિવનું દૂધ કહીએ છીએ. પુરુષને શિવ જ કહેવાય અને સ્ત્રીને શક્તિ કહેવાય. તો શિવ શક્તિનું મિલન જો શિવનું દૂધ છે, એમાં પણ તમે જુઓ કે જે પુરુષની અંદર જે સકારાત્મક ઉર્જા ભરેલી હોય, જે પુરુષની અંદર દયા, કરુણા, પ્રેમ, સત્ય અને કલ્યાણની ભાવના પડેલી હોય, જે પુરુષ તમે જુઓ એ પુરુષ જે અંદરની યાત્રા કરતો હોય, પરમાત્માના માર્ગે ચાલતો હોય, સત્યના માર્ગે ચાલતો હોય અને કોઈ યોગી હોય, કોઈ સાધુ હોય, સાચા સાધુ, સાચા યોગી, સાચા સંત હોય કોઈ, અને કોઈ અંદરથી જ્ઞાન, પુસ્તકોનું જ્ઞાન નહીં, સ્વયં જ્ઞાની હોય, સ્વ અનુભવ કર્યો હોય અને જેનું મૂલાધાર ચક્ર જાગૃત થઈ ગયેલું, જેને ચક્રોની જાગૃતિ કરી હોય, જેને આપણે જોગી કહીએ છીએ, જેને આપણે યોગી કહીએ છીએ, જેને ઋષિ કહીએ છીએ, આવા પુરુષ તમે જુઓ. આવા પુરુષો આજે આપણે જોઈએ કે આપણે આ વાત બધી સાઈડમાં 1 સેકન્ડ માટે રાખી દઈએ તો આપણે જો કે આપણું સારું પશુધન સુધારવા માટે, આપણી ગાય હોય કે આપણી ભેંસ હોય, એને સારી ઓલાદ પેદા કરવા માટે આપણે ઉચ્ચ કોટીનો જે એનો આખલો આવે એનું આપણે બીજદાન કરાવીએ છીએ. આનું કારણ શું?
કે એ પણ એક એનું વીર્ય જ છે, પણ એ વીર્યની અંદર જેવી એની ઉર્જા એવું એનું વીર્ય હોય છે. તો આમાં બે પ્રકાર હોય છે. જે મનુષ્યનું જે છેલ્લું જે દૂધ છે, જેને આપણે વીર્ય દૂધ કહીએ છીએ, વીર્ય બીજ કહીએ છીએ, એક પ્રકારનું દૂધ જ છે. પણ એની અંદર જો સકારાત્મક ઉર્જાવાળું તમે જુઓ, આજે આપણે જઈએ કે ઋષિ મુનિના આપણે ઇતિહાસ જોઈએ, ત્યારે મત્સ્યગંધા સાથે એક ઋષિને પ્રેમ થઈ ગયો અને એમનું જે વીર્ય દૂધનું એમને બીજદાન કર્યું, એનું દાન કર્યું, તો તેમાંથી કંઈક વેદ વ્યાસનો જન્મ થયો. તો આવી રીતે જેનું વીર્ય દૂધ જેનું મહાન હોય, જેનું વીર્ય દૂધની અંદર એની ઉર્જા, એની આભા સતત ભરેલી હોય, એનું તેજ હોય, અને આવું વીર્ય દૂધ કોઈ પણ યોનિમાં એ પાત્રમાં એ મૂકવામાં આવે, તો એવા વીર્ય દૂધથી, એવા વીર્ય બીજથી એક મહાન સંતાન પેદા થઈ શકે છે. પરંતુ જો એ જ વીર્ય દૂધની અંદર જે મનુષ્ય વિષય વાસનાથી ભરેલો હોય, અહંકારથી ભરેલો હોય, કામથી ભરેલો હોય, મોહથી ભરેલો હોય, એનામાં વિવેક ના હોય, એનામાં જ્ઞાન ના હોય, અને એકદમ નીચી કક્ષાનો અહંકારી માણસ હોય, તો એવા મનુષ્યને અને પાછો બીજા નંબરે કે અહીંયા મોટો આધાર ખોરાકનો રહેશે. જે એવા ખરાબ પ્રકારના જે ખોરાકો ખાતો હોય, એનો પણ વીર્ય દૂધમાં એનો પણ હિસ્સો આવે છે, એના સંસ્કારનો પણ હિસ્સો આવે છે. અને આવા પુરુષો સાથે જે બાળક જે પેદા થાય છે, એ બાળક પણ તમે જુઓ, બાળક જેવું વીર્ય એવું જ બાળક બને છે. એ બાળકનામાં ઓજસ હોતું નથી, એ બાળકનામાં તેજ હોતું નથી, એ બાળકનામાં સંસ્કાર હોતા નથી, એ બાળકનામાં પ્રેમ હોતો નથી, એ બાળક એનું વીર્યના અંદર પણ ક્રોધ હોય છે. તો એના બાળકના અંદર ક્રોધ આવે છે, એનું વીર્ય પણ વિષય વાસનાથી ભરેલું હોય છે, તો એ બાળક પણ વિષય વાસનાથી ભરેલું હોય છે. તો આ ચોથું દૂધ છે, એ બાપનું જે એક પુરુષનું વીર્ય છે, અને એ ચોથું દૂધ એ જ પ્રકૃતિનો વિસ્તાર છે. અને એ ચોથા દૂધનો તમે જુઓ, આજે તમે જુઓ વિસ્તાર, આજે આપણી ભારતની સંખ્યા પહેલાં કેટલી હતી અને આજે કેટલે પહોંચી છે. તો કોઈ આપણી ધરતીમાં જે 7 રસ પડ્યા છે, હવે એ વિચાર કરો કે એ જે આપણે બીજ રોપીએ છીએ, અને એની અંદર પણ શિવ શક્તિનું મિલન થયેલું છે, એનું પણ પરાગમન થાય છે, અને એમાંથી કેટલો વિસ્તાર વધે છે. તો ચોથું દૂધ જે પ્રકૃતિનું છે, એટલે કે ત્રીજું દૂધ વનરાયનું છે, વનરાય એટલે પ્રકૃતિનું, અને પ્રકૃતિના દૂધમાંથી જ ચોથું દૂધ બને છે, જેને આપણે વીર્ય દૂધ કહીએ છીએ, વીર્ય બીજ કહીએ છીએ. અને આ વીર્ય દૂધની અંદર એટલી બધી શક્તિ છે કે એ પોતે સર્જન કરી શકે છે અને વિસ્તાર વધારી શકે છે. તો પહેલાં જે 3 દૂધ છે, એક માયકા દૂધ, એક ગાયકા દૂધ અને એક વનરાયિકા દૂધ, આ 3 દૂધ પોષણ કરતા છે, અને પણ એ પોષણની અંદર વિસ્તાર ભરેલો જ છે. અને ચોથું દૂધ છે જે પ્રકૃતિનું દૂધ, જે ધરતીનું દૂધ આપણે કહીએ છીએ, અને જે ધરતીના દૂધને પણ 5 તત્વના સંયોગથી જ દૂધ ઉત્પન્ન થાય છે. કારણ કે તમે કોઈ પણ પ્રકારનું વાવેતર કરો, કોઈ પ્રકારનું ઝાડ વાવો, પણ જો એને ધરતી મળે પણ એને પાણી ના મળે તો શું કરવું? અરે એને પાણી પણ મળે પણ એને આકાશ ના મળે તો શું કરવું? એને આકાશ મળે પણ એને ગરમી ના મળે તો શું કરવું? એને હવા ના મળે તો શું કરવું? તો જે ધરતીના 7 રસ આપણે જેને દૂધ માનીએ છીએ, એ દૂધે 5 તત્વના સહયોગથી જ એ 7 રસ પાકે છે, અને એ 7 રસ પાકે છે, એમાંથી જ આપણું વીર્ય દૂધ બને છે. પણ 3 દૂધ પોષણ કરતા છે, અને ચોથું દૂધ એ પ્રકૃતિનો વિસ્તાર વધારે છે. હરિ ઓમ તત્સત. આદેશના પ્રણામ.